गाइस माय ब्लॉग में तुम्हारा स्वागत है। अब અત્યારે અમે નાઈને જવાનું છે, પછી તો આપણે નાઈ પણ લીધું હતું મિત્રો। જમવું હોય તો હાલો મિત્રો, અમે પણ જમવા કરે છે મિત્રો। આપણે નીકળી ગયા છીએ ને પછી તો પેલી દુકાને આવી ગયા હતા। દેવાભાઈની દુકાન પણ સારી એવી હતી। હવે જોવાનું તું કહી દો એટલે પણ નજારો છે, વરસાદનો ફૂલ વાતાવરણ છે। હવે અમારે ગાય દોવાની એટલે વાળે જઈ રહ્યા છીએ। वरसाद एकदम फूल नजारो है। आप देखिए टबकराना वाला है ने मोरला पण बहु बोली रही है। समय सांज समय है, પછી તો આપણે વાડે પોકીએ હે અને હવે આપણે વાછુડાને પાણી પાવાનું છે એટલે હવે પાણી ભરવા જવું પડશે। વાછુડા અહીંયા ઊભા છે, કેવા મોજથી ઊભા હે। એને ક્યારે બારે નીકળી દો એમ હે। હવે તો લો તમને ચલો બહાર કાઢીને, પછી તો બહાર નીકળવા માટે કેટલા કરી રહ્યા છે। હા ધીરે ધીરે ભાઈ, ધીરે ધીરે। હમણાં મજા પડી ગઈ બહાર નીકળ્યા। તો આપણે વાસુડા માટે પાણી ભરવા જઈ રહ્યા હતા। પછી તો આપણે પાણી ભરી અને પછી પાછું જવાનું હે। પછી ગાય વેંડી જાય રહી ગામની। પછી તો આપણી ગાય પણ ગાય બધી પાણી પી રહી હતી। બાપા પણ ઉભા હતા, પાણી પી રહી હતી। પછી તો મારે ગાય બાંધો નહીં એટલે ગાય બાંધી રહ્યા હતા। બાપા ગાય દોઈ રહ્યા હતા। પછી તમે ખાણ મૂકવાનું એટલે ગાયને ખાણ મૂકી દીધું। ગાય પણ મોજથી ખાણ ખાઈ રહી હતી। ગાય ઊભી હતી, બાપા પર ગાય દોઈ રહ્યા છે। ચા બની રહી તો પછી તમારે ચા બની જાય એટલે જલ્દી પીવાનું है। પછી અમારે ચા પીને બે ગાય ધોઈને ઘરે જવાનું है। ચા પી રહ્યા છીએ। ચા પીવું હોય તો કમેન્ટ કરજો। ધોઈને ઘરે જઈ રહ્યા હતા। ઘરે પહોંચ્યા હતા અને ઘરે પણ સારો નજારો હતો, ઘરે આવી ગયા હતા। પછી તો આપણે માતાજી જવાનું છે, માતાજી જોવા જઈ રહ્યા હતા। પછી પણ પહોંચ્યા હતા ફાઇનલી, દર્શન કરી લીધા। પછી તો આપણે પછી તો અમે માતાજીના મંદિરે પહોંચ્યા અને મંદિરે દર્શન કરીને થોડી વાર બેઠા। પછી સારો એવો નજારો પણ હતો। અમે માતાજી મંદિરે જય દ્વારિકાધીશ। સારા આપને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જલ્દી જઈને સબસ્ક્રાઇબ લો। જય દ્વારિકાધીશ। આપણો બ્લોગ જોવા માટે બન્યા રહેજો। નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ। જય ઠાકર।